ઉમરગામ ટાઉનથી ઉમરગામ સ્ટેશન સહિતના એસટી બસ રૂટ લાંબા સમયથી બંધ રહેતા સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સોરસુંબા પાસે નવા ફ્લાયઓવરનો સર્વિસ રોડ સાંકડો હોવાથી રૂટને બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ માર્ગ ફરી ખુલતા આજે આ એસટી રૂટ પુનઃ શરૂ કરવામાં આવ્યો છે। આ રૂટ શરૂ થતા કામદારો, શાળાના વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને મોટી રાહત મળશે। રિક્ષા ભાડા વધતા એસટી સેવા ફરી શરૂ થવાથી સ્થાનિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। ચાલુ થઈ છે આમ જનતા માટે, અને જ્યાં પણ હાથ બતાવશો ત્યાં બસ ઊભી રહેશે અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એવી અપેક્ષા છે। યુદ્ધના ધોરણે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા અને જે સમસ્યા ઊભી થઈ એના માટે જે રિક્ષાઓના ભાડા જે 30 રૂપિયા કરી દીધા ઉમરગામ ટાઉનના, તો જે ગરીબ પ્રજા છે, જનતા છે, એને બહુ તકલીફ છે। એના માટે અમે બધાએ સાથે મળીને બધાએ પ્રયત્ન કર્યો અને સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, અમારા માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, એમની પાસે રજૂઆત કરી અને બધાએ મળીને બધાનો સાથ સહકારથી આ બસની સેવા મળી છે। અને જે પણ અહીંયાથી ગમે ત્યાં તમે રસ્તામાં પણ ઊભા રહેશો, આ બસને હાથ બતાવશો એટલે ત્યાં બસ ઊભી રહેશે। જય હિન્દ, જય ભારત, અસ્તુ। સોરસુંબા ગામ માટે અને ઉમરગામ સ્ટેશન ગર્વની વાત છે કે ઘણા સમયથી જે એસટી બસ બંધ થઈ ગયેલી હતી, એ તમામ જે અહીંની સંસ્થાઓ છે, પંચાયત છે, તમામે જે એના ઘણા લોકોએ જે એસટી બસ માટે રજૂઆત કરી અને એનું જે સુખદ પરિણામ આવ્યું છે, એમાં પોલિટિક્સ લેવલે પણ ધારાસભ્યો, સંસદ સભ્યો દરેકે મદદ કરીને ખરેખર આ એક લાભ ગામ માટે આપવા જેવો હતો। અને એમાં ખરેખર આ લાભથી અહીંના જે મધ્યમ વર્ગના લોકો છે એને ખરેખર જે રિક્ષામાં હજારો માણસો અપડાઉન કરે છે, હવે આનાથી ખરેખર ગરીબ માણસોને ખૂબ જ લાભ થશે। એક મિનિમમ ભાડું એટલે ઉમરગામનું 11 રૂપિયા ભાડું એ કંઈ નહીં કહેવાય, અને લોકો ખુશી તેમાં મુસાફરી કરશે। હું પ્રજાને પણ વિનંતી કરું છું કે બસનો મહત્તમ ઉપયોગ કરો અને સરકારને પણ એમાં એનો લાભ મળે અને આપણે પણ એનો લાભ લઈએ। અને આ તમામને આજે હું સૌને શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત।